સાબરકાંઠાના ઈડરના સાબલવાડ નજીક 50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા શ્વાનને જીવદયા પ્રેમી ટીમે બચાવ્યું। આ અંગે ઈડરના ગંભીરપુરા જીવદયા પ્રેમી ટીમના ઉપેન્દ્રસિંહ પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઈડરના સાળંગપુરથી સાબલવાડ રોડ પર એક ખેતરમાં પાણી વગરના 50 ફૂટ ઊંડા કૂવામાં અચાનક જ શ્વાન પડી ગયું હતું, જેને લઈને બૂમાબૂમ કરતું હતું, જેથી રમેશ પરમાર અને રાજુભાઈ સગરે કોલ કર્યો હતો, જેને લઈને ઈડરના ગંભીરપુરાની જીવદયા ટીમના ઉપેન્દ્રસિંહ અને નિલેશભાઈ સગર ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિકની મદદથી દોરડા વડે ખાટલો ઉતાર્યો હતો, સાથે ટીમના 2 માણસો પણ નીચે ઉતર્યા હતા। ત્યારબાદ દોડાદોડ કરતા શ્વાનને પકડી દોરડા વડે બાંધી દીધું હતું। ત્યારબાદ કૂવાની બહાર દોરડું બહાર ખેંચવામાં આવ્યું હતું, જેથી શ્વાન બહાર આવી ગયું હતું, જેને દોરડું ખોલી શ્વાનને છોડી દેવામાં આવ્યું હતું।